વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ કેસીસી. આજે આપણે સ્વાધ્યાય 1.2 દાખલા જોઈશું. એનાથી પહેલાં તમને પાના નંબર 6 ઉપર એક પ્રમેય આપેલું છે 1.3. આપણે એ સાબિત કરી લઈએ અને એના ઉપરથી સ્વાધ્યાય 1.2 દાખલા ગણવાના છે. આ દાખલાઓ પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યના છે. કોઈ પણ પેપર જોશો એમાં આ દાખલાઓ હશે ને પાછા 3 થી 4 માર્કનું પૂછાય છે. એટલે આ દાખલા તમે બરાબર સમજી લેજો તો તમને 3 થી 4 માર્ક તમારા રોકડા થશે. કોઈ પણ પરીક્ષામાં પ્રથમ કસોટી હોય કે આ વાર્ષિક પરીક્ષા હોય કે દ્વિતીય કસોટી હોય કે પ્રિલિમિનરી હોય, એમાં આ દાખલાઓ આવે જ છે. તમે કોઈ પણ પેપર જોજો એમાં આ દાખલાઓ નહીં એવું હોય, નહીં બને. એટલે પરીક્ષાની દ્રષ્ટિએ મોસ્ટ એમપી છે, બરાબર સમજી લેજો. હવે પ્રમેય પેજ નંબર 6 ઉપર તમને આપેલું છે 1.3. 1.3 શું કહે છે કે આ વર્ગમૂળ 2 એ અસમય સંખ્યા છે એમ સાબિત કરો. અને આપણે દાખલામાં પણ એમ પૂછાય છે કે વર્ગમૂળ 2, વર્ગમૂળ 3, વર્ગમૂળ 5, વર્ગમૂળ 7 એ અસમય છે એમ સાબિત કરો. હવે એની પદ્ધતિ એક જ છે. આ તમને પદ્ધતિ સમજાવું. એક જ વાર આ પદ્ધતિ તમને આવડી જાય, બધા દાખલા તમને આવડી જશે. એની અંદર ખાલી આ રકમનો અંક જ બદલશે. 3 કીધું હોય તો જ્યાં જ્યાં 2 લખેલા છે ત્યાં 3 આવશે. 5 કીધું હોય તો જ્યાં જ્યાં 5 લખેલા છે ત્યાં 5 આવશે. 2 લખેલા છે ત્યાં 5 આવશે. બસ એ આંકડો જ બદલશે, બાકી કાંઈ બદલશે નહીં. બાકી બધું આનું આ જ લખાણ આવવાનું આવશે. એટલે આ એની ફોર્માલિટી છે. તમે બરાબર સમજાવું છું, તમે યાદ કરી લીધો, ઇઝી છે, બરાબર છે. તો એમાં 1.3માં લખેલું છે કે વર્ગમૂળ 2 એ અસમય છે. તો અસમય સાબિત કરવું છે તો આપણે બધા દાખલાઓમાં એની આપણે સાબિત કરી છે, સાબિતી લઈએ છીએ આપણે. તો એને સાબિત કઈ રીતે કરી શકાય, બરાબર ને? તો અસમય છે તો પહેલા આપણે એને સમય ધારવી પડે. એને સમય ધારીને જો સમય સાબિત થઈ જાય તો એ આ અસમયને કહેવાય. પણ જો સમય સાબિત ન થાય તો પછી આ સંખ્યા શું કહેવાય? અસમય કહેવાય. આપણે જોઈએ શું થાય છે. ધારો કે વર્ગમૂળ 2 એ સમય સંખ્યા છે. આપણે ઉલટું ધારવાનું. શું ધારવાનું? સમય સંખ્યા છે. હવે સમય સંખ્યા હોય એટલે આપણે વર્ગમૂળ 2 ને a છેદમાં b લખી શકીએ, કારણ કે p છેદ q લખાય છે. આપણે કોઈ પણ સમય સંખ્યાને p છેદ q માં લખી શકીએ. તો વર્ગમૂળ 2 ને આપણે સમય ધારી છે તો a છેદ b માં લખી શકાય. હવે જ્યાં a અને છે b અવિભાજ્ય સંખ્યા છે, એનો ગુસા એક જ આવો છે. જો આ સમય સંખ્યા હોય તો a અને b અવિભાજ્ય સંખ્યા હોય, અને અવિભાજ્ય સંખ્યાનો લસા હંમેશા ગમે તેમ જો 2 ગુણ્યા 1, 3 ગુણ્યા 1, 5 ગુણ્યા 1, 7 ગુણ્યા 1, બરાબર છે, 11 ગુણ્યા 1. તો આ બધાનો તમે કોઈ પણ બે સંખ્યા લો, તમે કોઈ પણ બે સંખ્યા વિભાજ્ય લો તો ગુસા એક જ આવશે. કોઈ પણ બે સંખ્યા લો, ગુસા એક જ આવે છે. એટલે કહેવાનો મતલબ એ છે કે આ બે આપણે સંખ્યા અવિભાજ્ય ધારી છે, એને સાબિત કરતા કરતા જો ગુસા એક આવે તો આ સમય સંખ્યા થાય. અને ગુસા એક ના આવે ને એક કરતા વધારે આવે, બીજી કોઈ સંખ્યા આવે તો આ સમય સંખ્યા ન કહેવાય. એ આપણે જ્યાં a અને b અવિભાજ્ય પૂર્ણાંક છે એટલે કે ગુસા એક છે. અવિભાજ્ય પૂર્ણાંકોનો ગુસા હંમેશા એક લે. કોઈ પણ બે અવિભાજ્ય પૂર્ણાંક લો એનો ગુસા હંમેશા એક જ આવશે. એટલે અહીંયા લખ્યું છે કે ગુસા એક છે, બરાબર છે. જો ગુસા એક સાબિત થઈ જાય તો એ સમય સંખ્યા થાય, અને એક સિવાયની બીજી કોઈ પણ સંખ્યા આવે તો એ સમય સંખ્યા ન કહેવાય. તો આપણે કેવું પડે કે એ અસમય સંખ્યા છે. તો ચલો આપણે સાબિત કરી જોઈએ શું આવે છે, બરાબર. તો ત્યાં a અને b અવિભાજ્ય પૂર્ણાંક છે એટલે કે ગુસા એક છે. હવે આપણે આ સમીકરણ બની તો આ b ને છે ભાગાકાર છે, ને આ બાજુ લઈ આવી તો ગુણાકાર થઈ જાય. વર્ગમૂળ b બરાબર a થાય. આ જ પ્રમાણે વર્તવાનું છે. પછી બંને બાજુ સ્ક્વેર કરવાના, બંને બાજુ શું કરવાના? વર્ગ કરવાના. તો બંને બાજુ વર્ગ શું કામ કરવા પડે? કે આને આપણે પૂર્ણાંક સંખ્યામાં ફેરવવી પડે. તો વર્ગમૂળ 2 ને પૂર્ણાંકમાં ફેરીનો વર્ગ કરી તો એ 2 થઈ જાય. b નો વર્ગ 2 અને a નો વર્ગ a વર્ગ.
આને તમે સમીકરણ 1 નામ આપો. શું નામ આપો? સમીકરણ 1. બરાબર છે. હવે એક પૂર્ણાંક આવી ગયો, હવે આપણે બીજો પૂર્ણાંક, કારણ કે બે પૂર્ણાંક હોવા જોઈએ, એ અને બી. બરાબર છે. બે પૂર્ણાંક હોવા જોઈએ, તો બે પૂર્ણાંક આપણે બીજો પૂર્ણાંક મૂકીએ. તો ધારો કે કોઈ પૂર્ણાંક સી માટે એ બરાબર 2c લેતા, જ્યાં સી એ કોઈ પૂર્ણાંક છે, સી કોઈ પણ પૂર્ણાંક હોઈ શકે. તમને એમ થાય કે આ એક તો મૂક્યો, તો બીજો કેમ? તો બે અવિભાજ્ય સંખ્યાનો કોમન અવયવ એક આવે છે કે નહીં આપણે જોવાનું. આ એક મૂક્યો આપણે, બરાબર છે, તો એમાં સમીકરણ 1 આપણને આવ્યું. બરાબર છે. હવે આ સમીકરણ 1 આવ્યું, તો એમાં એ વર્ગ છે એ 2 વડે ભગાય, અને એ છે તો ભગાય, તો એ 2 વડે પણ ભાગી શકાય. આપણે અગાઉ ઇન્ટ્રોડક્શનમાં જોઈ ગયા, મેં તમને ઉદાહરણ પણ જણાવ્યું હતું, છતાં અત્યારે તમને જણાવી દઉં. આપણે સમીકરણ 1 આવ્યું, હવે નીચે લખવું પડે કે એ વર્ગ એ 2 વડે પણ ભાગે છે. આ એ વર્ગ છે એ 2 વડે પણ વિભાજ્ય છે, અને તેથી એ 2 વડે પણ વિભાજ્ય હોય. એ પ્રમેય નંબર 1.2 આપણે જોયો હતો. ઇન્ટ્રોડક્શનમાં ના જોયું તો ઇન્ટ્રોડક્શનનો વિડીયો જોઈ લેજો. એની અંદર મેં સાબિત કરીને બતાવ્યું છે, છતાંય તમને યાદ આવે એટલા માટે તમને ફરીથી બતાવું કે દાખલા તરીકે 25 છે, તો 25ના અવયવો શું થાય? આપણે જાણીએ છીએ કે 5 × 5. બરાબર છે. તો 5નો 25 એ 5નો વર્ગ પણ થાય, 25 એ 5નો વર્ગ થાય. એટલે કહેવાનો મતલબ શું છે કે 5ના વર્ગની અંદર 5 આવેલો. જો 25 છે 5ના વર્ગ વડે પણ ભગાય, એટલે 25 ને 25 વડે પણ ભગાય, અને 25 ને 5 વડે પણ ભગાય. જો 25 ને 5ના વર્ગ વડે ભાગી શકાતું હોય તો 5 વડે પણ ભગાય. 25 ને 5ના વર્ગ વડે ભાગી શકાય, 25 ભાગ્યા 25 1 આવે, અને 25 ને 5 વડે પણ ભાગી શકાય. એટલે એ મેં તમને 1.2 ઇન્ટ્રોડક્શનમાં સમજાવેલું છે. એટલે કે એનો વર્ગ 2 વડે વિભાજ્ય હોય, તો 5નો વર્ગ 25 વડે વિભાજ્ય હોય, તો એ 2 વડે વિભાજ્ય છે, તો 5 એ 25 વડે વિભાજ્ય છે. બરાબર કરી? હા. તો એ વર્ગ એ 2 વડે વિભાજ્ય છે, તેથી એ 2 વડે પણ વિભાજ્ય છે, પ્રમેય 1.2 મુજબ. હવે કોઈ પણ પૂર્ણાંક, હવે આપણે બીજો પૂર્ણાંક લઈએ, કારણ કે ગુસા માટે બે સંખ્યા જોઈએ, તો એક સંખ્યા આપણને એ આવી, તો હવે બીજી લઈએ સી. કોઈ પણ પૂર્ણાંક સી એ બરાબર 2c લેતા. હવે તમને એમ થાય કે એ બરાબર 2c કેમ લેવું? તો યાદ રાખો, અહીંયા 2 છે, તો અહીંયા જો વર્ગમૂળ 2 કીધું હોય ને તો અહીંયા 2 લેવાના, અહીંયા વર્ગમૂળ 3 કીધું હોય ને તો 3c લેવાના, અહીંયા વર્ગમૂળ 5 લીધું હોય ને તો 5c લેવાના, અહીંયા 7 કીધું ને 7c લેવાના. એટલે એ બરાબર હંમેશા અહીંયા વર્ગમૂળમાં જે સંખ્યા આપી હોય ને એની પૂર્ણ સંખ્યા લેવાની. એ બરાબર ખ્યાલ રાખજો. એટલા માટે આપણે એ બરાબર 2c લીધું. હવે એ બરાબર 2c લઈએ, તો સમીકરણ 1 આપણને આપેલું છે, આ એ વર્ગ બરાબર 2b વર્ગ. એની અંદર અહીંયા તમે કિંમત મૂકી દો, એ બરાબર 2c. આજે આપણે સમીકરણ 1 લીધું, એની અંદર આ લખ્યું આપણે સમીકરણ 1, એની અંદર આપણે શું મૂકશું? જ્યાં એ છે ત્યાં 2c મૂકી દો. આ 2b વર્ગ, આ એ છે ત્યાં 2c મૂકી દીધું, અને કૌંસનો વર્ગ કર્યો. બરાબર છે. બંને બાજુ એ બરાબર 2c મૂકતા બંને મૂકી દીધું. હવે જો 2b, હવે આનો સ્ક્વેર કરો, 4c વર્ગ થયો કે નહીં? 4c વર્ગ, 2નો વર્ગ 4c નો વર્ગ. હવે એની તમે આ 2 છે એને આ બાજુ લઈ આવો, જમણી બાજુ છે, તો ઉડી જશે, તો b વર્ગ બરાબર 2c વર્ગ આવશે. સાદુરૂપ લઈએ તો આવે કે ના આવે? હા, b બરાબર શું આવે? 2c વર્ગ આવે. બરાબર. હવે ઉપલો જ નિયમ, એ વર્ગને 2 વડે ભાગાય તો બી વર્ગને પણ 2 વડે વિભાજ્ય છે, એ જ લખવાનું. તેથી બી એ 2 વડે પણ વિભાજ્ય હોય, પ્રમેય 1.2 મુજબ. સેમ ટુ સેમ લખવાનું છે, કાંઈ નથી. અને આ કર્યું એમ જ આ કરવાનું, 2 વાર કરવાનું છે. એકવાર આ તમે એ અને બી લઈને કર્યું, અને આ તમે એકવાર સી લઈને કરો. બરાબર ને? એટલે અહીંયા એની કિંમત આવશે, અહીંયા બીની કિંમત આવશે. એટલે 2 વખત કરવાનું, સેમ ટુ સેમ જુઓ, કાંઈ ફરક નથી, અને એ જ કારણ લખવાનું છે. હવે આ 2 તમે કરી લો, તો પછી શું આવે? જો હવે શું છે, જો આ લખ્યું આપણે બી વર્ગ એ 2 વડે વિભાજ્ય છે, તેથી બી એ 2 વડે પણ વિભાજ્ય હોય, પ્રમેય 1.2 મુજબ લખવાનું. હવે આપણે કારણ લખવાનું છે. હવે તમે જો એ છે, બરાબર છે, એ પણ 2 વડે વિભાજ્ય.
બી છે એ પણ 2 વડે વિભાજ્ય, બરાબર ને? તો આમાં એ ને બી નો સામાન્ય અવયવ 2 થઈ ગયો કહેવાય. એ પણ બી વડે વિભાજ્ય છે, બી પણ બી વડે વિભાજ્ય છે, એટલે એમાં લખવું પડે કારણ. માટે એ અને બી નો ઓછામાં ઓછો એક સામાન્ય અવયવ 2 છે, કારણ કે આ એ 2 વડે ભગાય છે અને આ એ 2 વડે ભગાય છે, એટલે સામાન્ય અવયવ શું થઈ ગયો? 2. હવે આપણે ખરેખર સામાન્ય અવયવ એક જ હોવો જોઈએ. શું હોવો જોઈએ? એક જ હોવો જોઈએ. આમાં તો 2 થઈ જાય ને 1 થઈ જાય. સામાન્ય અવયવ 2 આવે ને 1 આવે. તમને ખબર છે કે અવિભાજ્ય અવયવનો ગુસા એક જ થાય અને એક જ આવવો જોઈએ, એક સિવાય કોઈ પણ સંખ્યા આવવી જોઈએ નહીં. પણ આમાં તો 2 આવ્યા. કેટલા આવ્યા? 2. તો લખવાનું આથી એ અને બી ને એક સિવાય કોઈ જ સામાન્ય અવયવ નથી. એ ધારણાનો વિરોધાભાસ મળે છે. આપણે એ ધાર્યું હતું કે એ અને બી ને એક જ સામાન્ય અવયવ છે, એટલે મીન્સ કે ગુસ્સા એક જ છે, એમ આપણે ધાર્યું. હં બરાબર. વર્ગમૂળ એ સમય સંખ્યા ક્યારે ધારી? બરાબર છે. એ અને બી આપણે વર્ગમૂળ એ બરાબર એ બી સંખ્યા ધારી, તો એનો ગુસ્સા કેવો થાય? 1 થવો જોઈએ, એવું ધાર્યું હતું. જો આપણે લખ્યું છે ને, આથી એ અને બી ને એક સિવાય કોઈ સામાન્ય અવયવ નથી, એવી ધારણાનો વિરોધાભાસ થાય છે. અહીંયા આપણે ફક્ત એક જ ધાર્યો, અહીંયા આયા 2, એટલે આપણે ધારણાથી વિરુદ્ધ થયું, વિરોધાભાસ મળે છે. માટે વર્ગમૂળ 2 એ અસમય સંખ્યા છે. માટે વર્ગમૂળ 2 સમય નહીં, કૌંસમાં લખો તો લખી શકો, અને આમ લખો તો લખાય, વર્ગમૂળ 2 એ અસમય સંખ્યા છે, અથવા માટે વર્ગમૂળ 2 સમય નહીં પણ અસમય સંખ્યા સાબિત થાય છે, કારણ કે એના સામાન્ય અવયવ 1 ને બદલે 2 આવ્યા. કેટલા આવ્યા? 2. એટલે હંમેશા અસમય સંખ્યા હોય. કેવી હોય? અસમય સંખ્યા હોય. તો સમજાણું? તો આ રીતે તમે વર્ગમૂળ 3 ઉદાહરણ નંબર 5માં જોઈએ. આ જ દાખલો છે. ઉદાહરણ નંબર 5, પાના નંબર 7. શું છે? ઉદાહરણ નંબર 5. ઉદાહરણ નંબર 5, પેજ નંબર 7. શું કહે છે? સાબિત કરો કે વર્ગમૂળ 3 એ અસમય સંખ્યા છે. આમ સાબિત કરવાનું છે. વર્ગમૂળ 3 એ અસમય સંખ્યા છે. તો આપણે હવે કંઈ જ નથી કરવાનું. જ્યાં વર્ગમૂળ 2 લખેલું છે ત્યાં તમે વર્ગમૂળ 3 લખી નાખો. ધારો કે વર્ગમૂળ 3 એ અસમય સંખ્યા છે, માટે વર્ગમૂળ 3 બરાબર અસમય સંખ્યા હોય એટલે પી છેદમાં ક્યુમાં લખવી પડે. તો એ છેદમાં બીમાં પણ લખી શકાય. પી છેદ ક્યુમાં અંશ અને છેદમાં લખીએ તો એ છેદમાં બી, જ્યાં એ અને બી અવિભાજ્ય પૂર્ણાંક છે, એટલે કે ગુસા કેવો છે? 1 છે. તો અહીંયા 3b બરાબર આવે. બસ 3b બરાબર એ. તો બંને બાજુ વર્ગ લઈએ તો અહીંયા 3 નો વર્ગ શું થાય? 3 થાય. 3b નો સ્ક્વેર બરાબર એ થાય ને? સમીકરણ 1 એ લખવાનું, એ વર્ગ 3 વડે પણ વિભાજ્ય છે અને એ 3 વડે પણ વિભાજ્ય છે. કંઈ જ નથી કરવાનું. આખો દાખલાની એકવાર તમે ડબલ વખત ફોર્મ્યુલા મેં તમને સમજાવી દીધી. એમાં ફક્ત તમારે શું કરવાનું છે? આંકડો ચેન્જ કરવાનો છે, બાકી બધું એમને એમ લખવાનું છે. કાંઈ ફેરફાર થતો નથી. અહીંયા વર્ગમૂળ 2 હતું તો આપણે અહીંયા 3c ધારવાનું. શું ધારવાનું? 3c ધારવાનું, જ્યાં c એ કોઈ પૂર્ણાંક સંખ્યા છે. તો બંને બાજુ વર્ગ લઈએ એટલે સમીકરણ 1માં 3b વર્ગ આ છે એ બરાબર છે. તો અહીંયા પણ 3 આવશે અને 2 છે, જ્યાં જ્યાં 2 છે ત્યાં 3 કરી નાખો. અહીંયા 3 નો વર્ગ 9 થશે. બરાબર છે. 3 નો વર્ગ શું થશે? 9. તો અહીંયા 9 લખશું. 4 ની જગ્યાએ શું લખશું? 9. અને અહીંયા 3b છે તો અહીંયા શું થઈ જશે? 3.
3 3 ઉડી જશે એટલે 3c આવશે. અહીંયા પણ શું આવશે? b વર્ગ બરાબર 3c. તો અહીંયા 2 ને બદલે 3 લખી નાખો. અહીંયા પણ 2 ને બદલે 3 લખી નાખો. અને અહીંયા અવયવ 2 છે એને બદલે શું લખો? 3. બસ. માટે વર્ગમૂળ 3 એ અસમય સંખ્યા છે. થઈ ગયું ને? ઉદાહરણ 6. ઉદાહરણ 6 છે. 5 છે કે 6? ઉદાહરણ નંબર 5. ઉદાહરણ નંબર 5, પેજ નંબર 7. બરાબર ને? તો તમારું જો પ્રમેય 1.3 સાબિત કર્યો બધાય દાખલા. હવે સ્વાધ્યાય 1.2 નો પહેલો દાખલો તમે જો, એમાં વર્ગમૂળ 5 છે. શું છે? વર્ગમૂળ 5. તો બસ વર્ગમૂળ 3 ની જગ્યાએ વર્ગમૂળ 5 લખો. એ જ રીતે સાબિત થશે. જો આ વર્ગમૂળ 3 નો સાબિત થઈ ગયો કે નહીં? કાંઈ નથી દાખલામાં. હાલો વર્ગમૂળ 5 લઈએ. લખો અહીંયા વર્ગમૂળ 5 લખ્યું. વર્ગમૂળ 5 એ અમેય સંખ્યા છે. તો અહીંયા ધારવાની કે વર્ગમૂળ 5 એ સમય સંખ્યા છે. તો અહીંયા વર્ગમૂળ 5 બરાબર સમય હોય તો આપણે એ અને બી લખી શકીએ. બરાબર છે? તો બીને આ બાજુ લઈએ સમીકરણ, તો એ ગુણાકારમાં આવી જાય. તો વર્ગમૂળ 5 બી બરાબર એ થાય. બી ભાગાકારમાં છે ભાઈ. તો બંને બાજુ વર્ગ કરો. બરાબર છે? તો 5 નો વર્ગમૂળ 5 નો વર્ગ 5 થાય. વર્ગમૂળ 5 નો વર્ગ કેટલો થાય? 5. સમીકરણ 1 બન્યું. અહીંયા એ વર્ગ એ 5 નો પણ એ વર્ગ એ 5 ને વડે વિભાજ્ય છે અને એ વડે, તેથી એ 5 વડે પણ વિભાજ્ય થાય. એ વર્ગ જો 5 વડે વિભાજ્ય તો એ પણ 5 વડે વિભાજ્ય થાય. પ્રમેય 1.2 મુજબ. હવે 5c ધારવાનો. મેં તમને કીધેલું છે વર્ગમૂળમાં જે સંખ્યા હોય એની પૂર્ણ સંખ્યા ધારી લેવાની, એનો વર્ગ ધારી લેવાનો. વર્ગમૂળ 2 તો એનો વર્ગ 2 ધારી લેવાનો, એનો વર્ગ ધારી લેવાનો. બરાબર છે? તો 5c. હવે 5b નો વર્ગ એની અંદર તમે કિંમત મૂકો. બરાબર છે? એ બરાબર શું મૂકતા? 5c. આમાં 3c કદાચ લખાઈ ગયું ભૂલથી, તો જોઈ લીધો. એ બરાબર 5c મૂકતા. તો 5b નો વર્ગ અહીંયા 9 ની જગ્યાએ 25 આવશે. શું આવશે? 25. અને અહીંયા પણ આવશે 25. અને 5 નો અહીંયા નીચે આવશે. 5 5 ઉડી જાય એટલે 5c નો વર્ગ આવે. શું આવે? 5. અહીંયા 3 છે એની જગ્યાએ 5 લખી નાખો. બરાબર. તમારો દાખલા નંબર 1 પૂરો થઈ ગયું. આ દાખલા નંબર 2.1 નો પૂરો થયો દાખલો. એટલે એક જ મેથડ છે બધા દાખલામાં અને નક્કી છે 4 માર્ક પૂછાશે જ. બરાબર ને? એટલે આ તમે મેથડ બરાબર પાકી કરી લો. બરાબર છે દોસ્તો? ફાવી ગયું કે નહીં? હા, કંઈ તકલીફ હોય તો કોમેન્ટ કરજો. બરાબર છે? તો આ રીતે તમારો સ્વાધ્યાય 1.2 નો પહેલો દાખલો છે. હવે આગળ 1.2 જોઈએ. હવે 1.2 નો બીજો દાખલો જોઈએ. આમાં તમને 2 પ્રકારના દાખલા હશે. કેવા પ્રકારના? 2. એક ખાલી અસમય સંખ્યા આપેલી હશે, એટલે કે વર્ગમૂળમાં આપેલી હશે. અને બીજી તમને અસમય સંખ્યા સાથે સમય સંખ્યા પણ આપેલી હશે. કેવી આપેલી હશે? સમય. જો ઉદાહરણ નંબર 6 જુઓ. પછી વિદ્યાર્થી મિત્રો, તો આપણે સ્વાધ્યાય 1.2 નો ત્રીજો દાખલો જોઈએ. તો ત્રીજા દાખલામાં 3 દાખલા છે. પહેલો દાખલો છે 1/√2 ને અસમય સંખ્યા સાબિત કરો. એમ લખેલું છે કે નીચે દર્શાવેલ સંખ્યાઓને અસમય સંખ્યા સાબિત કરો. તો આપણે એને અસમય સંખ્યા સાબિત કરવાની છે. આપણે શીખી ગયા છીએ. બરાબર? પ્રમેય 1.3 મુજબ એને સાબિત કરવી પડશે, કારણ કે એની જોડે સમય સંખ્યા નથી.
બરાબર. એ અસમય સંખ્યા છે. જો એક જ અસમય સંખ્યા આપેલી હોય કે વર્ગમૂળ 3, વર્ગમૂળ 5, વર્ગમૂળ 7, વર્ગમૂળ 2, ભલે છેદ કે અંશમાં આપેલી હોય પણ 1.3 મુજબ સાબિત થાય. એ આપણે શીખી ગયા છીએ એ પ્રમાણે. અને જો એની સાથે સમય સંખ્યા આપેલી હોય તો આ પ્રમાણે સાબિત થાય. બંને દાખલા મેં આપેલા છે, ગણાવેલા છે, શીખવાડી દઉં. આ દાખલો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. મેં તમને અગાઉ પણ તમને કીધેલું છે. બરાબર. એટલે બે પ્રકારના દાખલા છે, કાં તો આવો પૂછાય કાં તો કાવો પૂછાય. તો બંનેમાં થોડીક મેથડ અલગ છે. જો આવો પૂછાય તો એકદમ ઈઝી પડે, સાથે સમય સંખ્યા આપે તો, અને સાથે સમય સંખ્યા ન આપે તો 1.3 મુજબ સાબિત કરી અને આપણે કરવાનો. કહેવાનો મતલબ એ કે તમને આ પ્રશ્ન પૂછાશે જ, કયો પૂછાશે એ નક્કી નથી. બરાબર. તે બેમાંથી બંને મેથડ તમને આવડવી જોઈએ. તો આપણે પહેલા આ સાબિત કરી કે ધારો કે 1./√2 અસમય સંખ્યા છે. આપણે ધારી લેવી પડે, જેમ આપણે કરતા હતા 1.3 મુજબ. તો અસમય સંખ્યા હોય, થોડી સમય સંખ્યા છે એમ ધારી લઈ. બરાબર. તો સમય સંખ્યા છે તો સમય સંખ્યાને કેવી રીતે લખાય? A/B લખાય. P/Q કે A/B કયો બંને એક જ છે. જ્યાં A અને B અવિભાજ્ય પૂર્ણાંક છે એટલે બંનેનો સામાન્ય અવયવ, બંનેમાં સામાન્ય અવયવ કેવો હોવો જોઈએ? 1 હોય. એનો અર્થ શું થાય? બંનેનો સામાન્ય અવયવ કેવો હોય? 1 હોય. એને અવિભાજ્ય કહેવાય. આપણે શીખવાડી દીધું છે એટલે વારંવાર પુનરાવર્તન નહીં કરીએ. તો હવે આપણે ચોકડી ગુણાકાર કરીએ આ બેનો. તો 2 × 1 એટલે B, B × 1 એટલે B, વર્ગમૂળ 2 × 1 એટલે વર્ગમૂળ 2A. બંને બાજુ વર્ગ લઈએ. બરાબર છે. આને પૂર્ણાંક કરવા માટે તો B² = 2A નો વર્ગ થાય. બંને બાજુ વર્ગ લેતા એને સમીકરણ 1 નામ દેવાનું. હવે એક સમીકરણ બન્યા પછી આપણે 1.2 મુજબ આને લખવાનું. 1.2 મુજબ કેમ લખાય? 1.2 માં આપણે અગાઉ શીખી ગયા છીએ કે આ 2 છે એ B² નો પણ અવયવ કહેવાય. તો B નો પણ અવયવ હોય એ પ્રમાણે લખવું પડે કે આ 2 છે એ B² નો પણ અવયવ છે, માટે B નો પણ અવયવ છે. કેના માટે? કેના મુજબ? પ્રમેય 1.2 મુજબ. બરાબર છે. 1.2 મુજબ એ આપણે એને કહી શકીએ. આપણે આગળ શીખી ગયા છીએ એટલે હવે કાંઈ વધારે શીખવવાની જરૂર નથી. હવે બીજો પૂર્ણાંક કરવો. આ એક પૂર્ણાંક પૂરો થયો, કારણ કે 2 પૂર્ણાંક લઈએ તો જ અવિભાજ્ય સંખ્યામાં કોમન અવયવ 1 થાય. તો બીજો પૂર્ણાંક આપણે શું ધારશું? વર્ગમૂળ 2 છે એટલે 2 ધારશું. B = 2C. હવે તમને એમ થશે કે ઓ દાખલામાં A આવતો, અહીંયા આ બાજુ B આવ્યો છે તો આ B² લેવાનું. આપણે એ રીતે કરવાનું. A આવે તો A² લેવાનું, તો A ને સાબિત કરવાનું. આ B આવ્યો છે તો B ને સાબિત કર્યું. બરાબર છે. તો B² = 2A² છે. હવે અહીંયા આપણે C ધાર્યો તો B = 2C ધાર્યો. સોરી, હા, B = 2C છે, જ્યાં C કોઈ અપૂર્ણાંક છે. બરાબર છે. કોઈ પૂર્ણાંક છે, અપૂર્ણાંક નહીં પણ પૂર્ણાંક છે, એટલે કે 2, 3, 4 કોઈ પણ હોઈ શકે n પ્રકારનો. તો બંને બાજુ વર્ગ લઈ તો B² = 4C. જેમ અહીંયા બંને બાજુ વર્ગ લીધો એમ અહીંયા લેવાનું. એક જ સ્ટેપ છે પણ 2 વાર કરવું પડે, અલગ અંક લઈને. અહીંયા આપણે B લઈને કરીએ છીએ, અહીંયા આપણે C લઈને કરીએ. બરાબર છે. તો 4B² = 4C. B² = 4C² થાય. બરાબર. તો હવે આપણે આ જે સમીકરણ 1 છે એની અંદર B² ની જગ્યાએ જે કિંમત આવી, B² ની કિંમત શું આવી? 4C². તો આ B² ની જગ્યાએ આપણે 4C લખવું પડે. શું લખવું પડે? સોરી, B² ની જગ્યાએ 2A² લખવું પડે. B² ની કિંમત સમીકરણ 1 માં શું છે? B² = 2A² આપેલો છે, તો આ B² ની જગ્યાએ 2A² લખી શકીએ. લખી શકાય ને? સમીકરણ 1 માં છે જ. B² ની કિંમત કેટલી છે? 2A². આ 2A² છે. તો આપણે B² ની જગ્યાએ 2A² = 4C² લખી દઈએ. સમીકરણ 1 માં B² ની કિંમત મૂકતા. હવે આપણે સાદુરૂપ આપી તો આ ગુણાકાર છે તો અહીંયા ભાગાકાર આવશે. 2 2 ઉડી ગયા. 2 દુ 4 તો 2C². A = 2C² વધ્યા. એ બરાબર શું વધ્યા? અહીંયા B² = 2A² વધતા હતા, અહીંયા A² = 2C² વધ્યા. આમ 2 છે એ A² નો પણ અવયવ થાય અને A નો પણ અવયવ થાય. જેમ અહીંયા લખ્યું છે, અહીંયા આપણે B લખ્યું હતું, અહીંયા આપણે A² લખવાનું છે. અહીંયા આ બાજુ A² આવ્યો છે, તો આપણે આ બાજુ જમણી બાજુ જે આવે એના બરાબર લખવાનું હોય. અહીંયા જમણી ડાબી બાજુ આવે એના બરાબર. અહીંયા B² ડાબી બાજુ આવ્યા છે તો આપણે B² લખ્યું. અહીંયા A² ડાબી બાજુ આવ્યા છે તો A² લખવાનું. તો અહીંયા લખવાનું કે 2 એ A² નો અવયવ છે અને A નો પણ અવયવ છે. એના મુજબ આમ જ પ્રમેય 1.2 મુજબ. બરાબર. હવે આપણે જોયું તો અહીં અવિભાજ્ય સંખ્યા છે. અવિભાજ્યનો સામાન્ય અવયવ હંમેશા એક જ હોય. શું હોય? એક જ.
પણ અહીંયા તો જો એ અને બી નો સામાન્ય અવયવ 2 આવે, આવ્યું કે નહીં? જો આમ હવે લખવું પડે કે આમ 2 એ અને બી નો સામાન્ય અવયવ છે, પણ એ અને બી નો અવિભાજ્ય સંખ્યા 2 અને એ અને બી અવિભાજ્ય સંખ્યા છે, માટે તેનો સામાન્ય અવયવ કેવો હોવો જોઈએ? 1 જ હોવો જોઈએ. મેં તમને અગાઉ કરી દીધું, કોઈ પણ અવિભાજ્ય સંખ્યા લો, બરાબર છે, ગમે એટલી અવિભાજ્ય સંખ્યા લો, આ બંને લો કે આ બંને લો, બંનેનો કોમન અવયવ 1 જ આવશે. કોઈ પણ અવિભાજ્ય સંખ્યાનો સામાન્ય અવયવ 1 જ આવશે. એટલે અહીંયા પણ આપણે એ અને બી 1 જ અવયવ ધાર્યો છે, તો અહીંયા તો આવ્યા 2, માટે આપણે લખી શકીએ આમ, માટે તેમનો સામાન્ય અવયવ 1 હોય છે. આમ વિરોધાભાસ ઊભો થવાથી આમ શું થાય? આપણે ધાર્યું તો 1 ને આવ્યો 2, તો વિરોધાભાસ ઊભો થવાથી આપણે કરેલ ધારણા ખોટી છે. આપણે કરેલ ધારણા કેવી છે? ખોટી છે. માટે 1/√2 એ અસમય સંખ્યા છે. કેવી છે? અસમય સંખ્યા છે. મિત્રો તમને બરાબર સમજાઈ ગયું હશે, બરાબર ને? કાંઈ ડાઉટફુલ જેવું છે નહીં. એક જ મેથડ છે બધા દાખલાઓમાં, એટલે એક મેથડ તમને આવડી જાય તો બધા દાખલા આવડી જાય એમ છે. તો આગળ આપણે હવે દાખલા નંબર 2 જોઈએ. 3/2. તો એમાં ધારો કે 7/5 એ સમય સંખ્યા છે. આની અંદર તો શું છે કે તમારે 1.3 નો ઉપયોગ નહીં કરવો પડે, કારણ કે સમય સંખ્યા આપેલી છે ગુણાકાર સ્વરૂપે. તો 7/5 બરાબર એ બી ધારી લો, અને એ બી ધારીએ એટલે લખવું પડે કે એ બી અવિભાજ્ય સંખ્યા છે. હવે શું કરશું આપણે? 7 ગુણાકાર છે ને આ બાજુ લઈ આવો, એટલે ભાગાકારમાં આવી જાય વર્ગમૂળ 5 બરાબર a/7b. તમારો દાખલો પૂરો થયો, એકદમ ઈઝી. હવે આપણે વર્ગમૂળ 5 ને કેમ ન લઈ આવ્યા? કારણ કે આ બાજુ વર્ગમૂળ 5 અસમય રહેવી જોઈએ. વર્ગમૂળ 5 અસમય છે એટલા માટે નથી લઈ આવ્યા. અને 7 સમય છે એટલે સમયની બાજુ સમય ભેગી, પણ એ અને બી સમય છે, બરાબર. તો 7 ને પણ અહીંયા લઈ આવી તો સમય થાય, એટલે આ બાજુ અસમય થઈને આ બાજુ સમય થઈ. તો હવે લખવું પડે કે હવે એ, બી અને 7 એ પૂર્ણાંક સંખ્યાઓ છે, અને માટે a/7b સમય સંખ્યા છે. આ બધી પૂર્ણાંક સંખ્યા છે, માટે કેવી કહેવાય? સમય. હવે એની સામે જો, માટે વર્ગમૂળ 5 સમય થવી જોઈએ. તો આ સમય તો આ થવી જોઈએ, પણ એ થતું નથી. આ તો અસમય કહેવાય, કહેવાય કે નહીં? પણ 5 વર્ગમૂળ અસમય છે, માટે વિરોધાભાસ ઊભો થાય છે. શું ઊભો થાય છે? વિરોધાભાસ ઊભો થાય છે. માટે 7/5 એ અસમય સંખ્યા છે. કેવી છે? અસમય સંખ્યા છે. એકદમ ઈઝી. હવે દાખલા નંબર 3 લઈ લઈએ. એ પણ સહેલો જ છે. 3/3 શું છે? 6 + √2. 6 + √2 એને આપણે સાબિત કરવાનું છે. 6 + √2 એ અસમય સંખ્યા છે એમ સાબિત કરો. તો આપણે જેમ લખી છીએ એમ, બરાબર છે. 6 + √2 એ સમય સંખ્યા છે. શું લખવાનું? સમય સંખ્યા છે. ધારો કે 6 + √2 કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે. હવે સમય સંખ્યા હોય તો આપણે એને a/b માં લખી શકીએ, અને એ બી અવિભાજ્ય સંખ્યા છે એમ લખવું પડે. એનો અવયવ 1 છે, અવિભાજ્ય સંખ્યા છે, અથવા તો ગુસા 1 છે, અથવા તો તેમનો સામાન્ય અવયવ 1 છે, લખી શકાય. તમારે જે લખવું હોય તે લખી શકાય, બરાબર છે. હવે જુઓ, આ બાજુ અસમય સંખ્યા રહેવી જોઈએ. આમાં કેમ અસમય સંખ્યા? વર્ગમૂળ 5 રાખે, એમાં વર્ગમૂળ 2 આને આ બાજુ જ રાખો, વર્ગમૂળ 2 આ બાજુ રાખો, અને આને અહીંયા લઈ આવો. +6 થઈને બદલે -6 થઈ જશે. હવે લસા લઈએ તો બી તો છે જ, અહીંયા 6 ને બી વડે ગુણશું, અને નીચે બી આવશે, -6b આવશે, બરાબર છે. -6b, અને છેદમાં બી લસા તરીકે. હવે તમે જુઓ, આના જેવો સિમ્પલ સામે સમય સંખ્યા આવી ગઈ. તો જેમાં આમ લખ્યું છે એમને એમ લખવાનું. હવે a, b
અને 6 એ પૂર્ણાંક સંખ્યા છે. કેવી છે? પૂર્ણાંક સંખ્યાઓ છે. કેવી છે? પૂર્ણાંક સંખ્યાઓ છે. જેથી તે સમય છે. કેવી છે? સમય છે. જ્યારે વર્ગમૂળ 2 કેવી છે? જ્યારે વર્ગમૂળ 2 એ અસમય છે. કેવી છે? અસમય છે. આમ વિરોધાભાસ ઊભો થાય છે. આમ વિરોધાભાસ ઊભો થાય છે. કારણ કે આથી અસમય ને આથી સમય, તો બંને વિરોધાભાસ સમય બરાબર સમય હોય છે, અસમય બરાબર સમય હોય છે. અસમય બરાબર સમય સંખ્યા આવી જોઈએ નહીં, એટલે વિરોધાભાસ ઊભો થાય છે. માટે 6 વત્તા વર્ગમૂળ 2 એ કેવી સંખ્યા કહેવાય? અસમય સંખ્યા કહેવાય. દોસ્તો, તમારું પ્રકરણ 1 અહીંયા પૂરું થાય છે. પ્રકરણ 1 ની અંદર આપણે શું શીખ્યા? તો પ્રકરણ 1 ની અંદર આપણે 1.1 ની અંદર અવિભાજ્યના ગુણાકાર, લસા ગુસા એ શીખ્યા. અને 1.2 ની અંદર પ્રમેય 1.3 સાબિત કરીને વર્ગમૂળ 5, વર્ગમૂળ 5, વર્ગમૂળ 6, વર્ગમૂળ 5, વર્ગમૂળ 3 ઉદાહરણ આપણે જોયા. બરાબર છે. તો આ રીતે 7મું ઉદાહરણ પણ જોયું, 3 વર્ગમૂળ 2. આ બધા ઉદાહરણો છે. જેમ આ જે છે 7 વર્ગમૂળ 5 છે, એમ 3 વર્ગમૂળ 2 7મું ઉદાહરણ છે. તો ચલો તમને ઉદાહરણ પણ કરાવી દઉં, એટલે તમને બરાબર ખ્યાલ આવી જાય. સેમ ટુ સેમ છે આ બંને. ઉદાહરણ 7મું છે દાખલા નંબર 3ના બીજા જેવું, એટલે આના જેવું, સેમ ટુ સેમ. અહીંયા 7 વર્ગમૂળ 5 આપેલા છે. ઉદાહરણ તમે પાના નંબર 8 ઉપર જુઓ, ઉદાહરણ 7 3 વર્ગમૂળ 2 આપેલા છે. એટલે આ રીતે સાબિત થશે. અને છઠ્ઠા ઉદાહરણમાં 5 ઓછા વર્ગમૂળ થઈ 6 વત્તા વર્ગમૂળ 2 છે, એટલે એને આ રીતે સાબિત થશે. આ છઠ્ઠા ઉદાહરણ મુજબ છે અને આ 7મા ઉદાહરણ મુજબ છે. બંને સેમ છે. એટલે કદાચ તમને ઉદાહરણ આવે તો ઉદાહરણ પણ તમને કરાવી દઉં. ચલો, બરાબર છે. તો સૌથી પહેલા આપણે ઉદાહરણ 6 જોઈએ. ઉદાહરણ નંબર 6. ઉદાહરણ નંબર 6, પેજ નંબર 7. પેજ નંબર 7 શું કહે છે? દર્શાવો કે 5 ઓછા વર્ગમૂળ 3 એ અસમય સંખ્યા છે. અસમય સંખ્યા છે. આ તમે જાતે પણ ગણી શકો છો. એકવાર ગણી જોજો, વિડીયોમાં જોયા વગર આવડી જશે. તો આપણે આને ધારો કે 5 ઓછા વર્ગમૂળ 3 એ કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે. કેવી છે? સમય સંખ્યા છે. તો સમય સંખ્યા હોય તો એના બરાબર આપણે a છેદ b લખી શકીએ. સમય સંખ્યા હંમેશા a છેદ b માં p છેદ q માં લખાય, જ્યાં a b અવિભાજ્ય સંખ્યા છે અથવા પૂર્ણાંકો છે. કેવા છે? એ બી અવિભાજ્ય પૂર્ણાંકો છે કે અવિભાજ્ય સંખ્યા છે. હવે આપણે મેં તમને કીધેલું હતું કે આપણે આ બાજુ ખાલી વર્ગમૂળ વાળી રાખવાની. વર્ગમૂળ 3 ઓછા ભલે આ બાજુ રહ્યું, અને આ બાજુ આપણે શું લખશું? a છેદ b વત્તા 5, ઓછા 5, વત્તા 5 આ બાજુ સુધી, ઓછા 5. હવે વર્ગમૂળ 3 ને તમે આપણે જો આ બાજુ અસમય આવી, આ બાજુ કેવી આવી? સમય આવી ને. હવે તમે આ ઓછાનું ચિહ્ન કાઢી નાખો તો આ બાજુ તમે
વત્તાનું ચિહ્ન કરી શકો, અથવા વર્ગમૂળ 3ને આ બાજુ લઈ આવો તો, અને આને આ બાજુ લઈ આવો તો બંનેની અંદર કાંઈ ફેરફાર થશે નહીં. તમારે જેમ યોગ લાગે એમ તમે કરી શકો છો. આને માઇનસ રાખો તો માઇનસ પણ રાખી શકીએ છીએ આપણે, અને આને જો પ્લસ રાખો તો પ્લસ પણ રાખી છીએ. અથવા એમ ના કરવું હોય તો એકદમ ઇઝી, સરળ, સાવ સહેલું આમ પણ કરી શકીએ કે 5 - a/b બરાબર વર્ગમૂળ 3. આમ પણ તમે કરી શકો, બરાબર ને? આ જો આ વર્ગમૂળ 3 એને આ બાજુ લઈ આવ્યા એટલે પ્લસ થઈ ગયું, આને આ બાજુ લઈ આવ્યા એટલે માઇનસ. આ ઇઝી રહેશે, બરાબર, એટલે પ્લસ થઈ ગયું કહેવાય. તો હવે આપણે આનો બી લસા આવ્યો તો 5b - a થાય, સામે વર્ગમૂળ 3 થાય ને? હવે તમે જુઓ, આ થઈ અસમય, આ થઈ કઈ સમય, તો અહીંયા લખવાનું a b 5 a સમય સંખ્યાઓ છે. કેવી છે? સમય સંખ્યાઓ છે, બરાબર ને? a b એ કેવી સંખ્યા છે? સમય પૂર્ણાંકો છે. આપણે ઓની જેમ લખો તો એમ જેમ લખી નાખીએ, એ પૂર્ણાંક સંખ્યાઓ છે. કેવી છે? માટે તે સમય સંખ્યા છે. કેવી છે? સમય સંખ્યા છે. જ્યારે વર્ગમૂળ 3 એ અસમય સંખ્યા છે. કેવી છે? અસમય સંખ્યા છે. તો આમ વિરોધાભાસ ઉભો થાય છે. આમ વિરોધાભાસ ઊભો થાય છે. માટે 5 - વર્ગમૂળ 3 એ અસમય સંખ્યા છે. પૂરું, કાંઈ નથી, એકદમ ઇઝી, બરાબર. ઓની જેમ 2 વખત રિપીટેશન કરવું પડતું નથી 1.3 મુજબ. એટલે તમારે જો અસમય જોડે સમય આપેલી હોય તો એકદમ ઇઝી થઈ પડે એમ છે. એવો દાખલો પૂછાય તો ઇઝી થાય, બરાબર છે. જોઈ લો દાખલો આખો કમ્પ્લીટલી. હવે આપણે ઉદાહરણ નંબર 7 જોઈએ. ઉદાહરણ નંબર 7 કાઢી નાખું છું બંને દાખલાઓ. ઉદાહરણ નંબર 5 મેં કરાવી દીધેલું છે, 6 કરાવ્યું, 7 કરાવું છું. એટલે ઉદાહરણ સાથે આપણું પ્રકરણ પૂરું થશે. તો ઉદાહરણ 7, પેજ નંબર 8. પેજ નંબર 8. દર્શાવો કે 3/2 અસમય સંખ્યા છે. બરાબર છે. સેમ ટુ સેમ દાખલા નંબર આના જો 5 જો 7/5 તો લખીએ 3/2. ધારો કે આગળ લખીએ, ધારો કે 3/2 એ સમય સંખ્યા છે. હવે તો તમને ગોખાઈ ગયું હશે એટલે સમજાવવાની કાંઈ જરૂર નથી, બરાબર ને? તો 3/2 ને a/b લખી શકાય, અને એ બી અવિભાજ્ય સંખ્યાઓ છે. અવિભાજ્ય સંખ્યાઓ છે એટલે કે કોમન હવે એક છે, બરાબર છે. હવે આપણે 3 ને આ બાજુ લઈ આવીએ. આ બાજુ તો અસમય સંખ્યા રાખવાની જ. તો 3 ગુણાકાર છે તો આ બાજુ આવશે એ ભાગાકાર થઈ જશે. જેમ અહીંયા વર્ગમૂળ 2 એ 3b થયું, અહીંયા વર્ગમૂળ 7 એ 7b થયું. કાંઈ નથી, દાખલો પૂરો, બસ. હવે લખી નાખો, જ્યાં a b
3 એ પૂર્ણાંક સંખ્યા છે. કેવી છે? પૂર્ણાંક સંખ્યાઓ છે. અવિભાજ્ય સંખ્યાઓ પણ લખી શકાય. અહીં આપણે પૂર્ણાંક સંખ્યાઓ લખીશું. પૂર્ણાંક સંખ્યાઓ છે માટે તે કેવી છે? માટે એ 3b સમય સંખ્યા છે. કેવી છે? સમય સંખ્યા છે. જ્યારે વર્ગમૂળ 2 એ અસમય સંખ્યા છે. કેવી છે? જેથી વિરોધાભાસ ઊભો થાય છે. જેથી વિરોધાભાસ ઊભો થાય છે. માટે વર્ગમૂળ 2 બરાબર માટે 3 વર્ગમૂળ 2 માટે 3 વર્ગમૂળ 2 એ અસમય સંખ્યા છે. બસ આ સાબિત થઈ ગયું. તો મિત્રો, ઉદાહરણ સાથે, બધા જ ઉદાહરણો સાથે, બરાબર એક પણ ઉદાહરણ મૂક્યું નથી. 7 ઉદાહરણો સાથે મેં સ્વાધ્યાયના તમામ દાખલાઓ પૂર્ણ કર્યા છે, સમજાવ્યા છે. છતાંય ક્યાંય સમજણ ના પડતી હોય તો કોમેન્ટ કરશો, જરૂરથી તમને ફરીથી સમજાવવામાં આવશે. અથવા તમારે કોઈ પણ દાખલો ક્યાંય સ્વાધ્યાય સિવાય કોઈ પણ ક્યાંયથી અપેક્ષિતોમાંથી ક્યાંય ન આવડતો હોય તો કોમેન્ટમાં રકમ લખજો. એ દાખલો અહીં સાબિત કરીને તમને બતાવીશ. તો મિત્રો, આ પ્રકરણ હવે પૂરું થાય છે. જૂન મહિનાની અંદર પહેલું પ્રકરણ અને 15મું પ્રકરણ આંકડાશાસ્ત્ર, આ 2 પ્રકરણનો કોર્સ પૂરો કરવાનો હોય છે. તો આના પછી અને જૂનની અંદર 2 પ્રકરણ છે. ધ્યાન રાખજો, જૂનની અંદર 1 અને 15 છે, જ્યારે જુલાઈની અંદર 2 અને 5 છે. આ પ્રકરણો તમારે 2 મહિનાની અંદર 4 પ્રકરણ પૂરા કરવાના છે. અને હવે એવો તો નવો નિયમ આવી ગયો છે, તમને ખબર છે કે હવે બેઝિક અને સ્ટાન્ડર્ડ બંને જણા સાયન્સમાં જઈ શકશે. બેઝિકવાળા પણ જઈ શકશે, સાયન્સવાળા પણ જઈ શકશે. અત્યાર સુધી બેઝિકવાળા નહોતા જઈ શકતા. તો તમે કોઈ પણ ગણિત રાખો, તમે સાયન્સની અંદર જઈ શકશો. ફક્ત એટલો ફરક છે કે બેઝિકવાળાને જે સ્કૂલમાં દાખલ થાઓ સાયન્સની અંદર, તે સ્કૂલ તમારી એક 30 માર્કની ટેસ્ટ લેશે. એવી સ્ટાન્ડર્ડ પેપર જે આવ્યું છે ને એની અંદરથી એ 30 માર્કમાંથી તમારે 8 માર્ક મેળવવાના રહેશે. જો તમે 8 માર્ક મેળવી લો તો તમે સાયન્સની અંદર દાખલ થઈ શકશો. એટલે જે પ્રકારો છે એ તો એના છે. બેઝિકમાં પ્રમાણે પરીક્ષા આપશે, સ્ટાન્ડર્ડ પ્રમાણે પરીક્ષા આપશે. પણ અત્યાર સુધીમાં જે બેઝિકવાળા સાયન્સ નહોતા લઈ શકતા એ હવે બેઝિકવાળા સાયન્સ લઈ શકશે. એટલે હવે તમારે સ્ટાન્ડર્ડ રાખવું એવું ફરજિયાત નથી. ધ્યાન રાખજો. તમને એમ થાય કે મારે સ્ટાન્ડર્ડ રાખવું, મારે સાયન્સમાં જવું હતું, તો હવે ચિંતા મૂકી દેજો. હવે 2025માં તમે ત્યારે તમે એસએસસીની પરીક્ષા આપશો બેઝિકની, તો તમે સાયન્સમાં જઈ શકશો. બરાબર છે મિત્રો? તો હવે તમે મારો વિડીયો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. જેમ બને તેમ મારા મિત્રો વધારે સબસ્ક્રાઈબ કરજો. તમારા મિત્રોમાં મારો વિડીયો મોકલજો, જેથી વધારે સબસ્ક્રાઈબ થાય અને માને જરાક ઉત્સાહ રહે. બરાબર છે ને? તો મિત્રો, જય દ્વારિકાધીશ, જય સિયારામ.